નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વડોદરાથી। વડોદરામાં પાણી શું પૂરું થઈ ગયું? આજવા સરોવરનું સ્તર ઘટતા મહાનગરપાલિકાએ સરદાર સરોવર પાસેથી પાણી ખરીદ્યું છે। વડોદરા શહેરમાં વરસાદની અછતથી જળ સંકટ ઊભું થયું છે। આજવા સરોવરનું જળસ્તર 207 ફૂટ સુધી ઘટી ગયું છે, જ્યારે સામાન્ય સ્તર 210 ફૂટ હોવું જોઈએ। મહાનગરપાલિકાએ શહેરને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ પાસેથી લગભગ 1.5 કરોડ રૂપિયાનું પાણી ખરીદવું પડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ સિટીના મસ્ત મોટા દાવા વચ્ચે 1.5 ઇંચ વરસાદમાં જળમગ્ન બની ગયું સુરત। 1.5 ઇંચ વરસાદમાં જ સ્માર્ટ સિટી સુરત જળબંબાકાર બન્યું છે। ઉધના, વેસુ, બેસ્તાન અને સચિન જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કરોડોના ટેક્સ છતાં પાણી નિકાલનો કાયમી ઉકેલ ન મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 111 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ ખાબકી ગયો। ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ફરીથી જોરદાર બેટિંગ કરતા 111 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.75 ઇંચ વરસાદ નોંધાયો। નવસારી શહેરમાં પણ 4.80 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। વલસાડ જિલ્લાના પારડીમાં પણ 3.82 ઇંચ વરસાદ નોંધાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં ખાંભાના રબારિકા ગામે મોડી રાત્રે ઘરમાં સૂતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો થયો છે। લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં વન્યજીવો અને માનવ સંઘર્ષની ઘટનાઓ સતત વધી રહી છે। ખાંભા તુલસીશ્યામ રેન્જના રબારિકા ગામે ગઈ મોડી રાત્રે પોતાના ઘરમાં સૂતેલા એક વૃદ્ધ પર સિંહે ઓચિંતો હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સિંહના સતત વધી રહેલા હુમલાઓને કારણે સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, લો ગાર્ડનથી પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી। દિલ્હીના જંતર મંતર પર સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનના ઘેરા હવે મેગા સિટી અમદાવાદમાં પણ જોવા મળ્યા। સોનમ વાંગચુકના સમર્થનમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આંદોલનકારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું, જેને પગલે અમદાવાદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એક્શન મોડમાં આવી ગયા। અનેક પ્રદર્શનકારીઓની અટકાયત પણ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસામમાં પૂરની સ્થિતિ ગંભીર છે। ભારતીય સેના અને વાયુસેનાને ખડે પગે રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સતત ભારે વરસાદ અને નદીઓના જળસ્તરમાં વધારાને કારણે આસામના શિવસાગર, જોરહાટ અને ચરાઈદેવ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ ગંભીર બની છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આસામ સરકારે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાને વિનંતી કરી છે કે જો જરૂર પડે તો તાત્કાલિક મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવા માટે તૈયાર રહે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ગુમામાં દીપડાને પકડવા વન વિભાગનું સર્ચ ઓપરેશન। અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડાની દહેશત ફેલાઈ રહી છે। શરણદીપ મેન્શન સોસાયટીમાં 9 કલાકની અંદર બીજી વખત દીપડો દેખાતા વન વિભાગે સર્ચ ઓપરેશન વધુ ઝડપી બનાવ્યું છે। દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે। ડ્રોનની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં 6 વર્ષના બાળકનું મૃત્યુ, ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા જ સમગ્ર આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। વલભીપુર તાલુકાના મેરાણા ગામે એક શ્રમિક પરિવારના 6 વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થયા બાદ તેનું કરુણ મોત નીપજ્યું છે। આ બનાવના પગલે સ્થાનિક વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ગુજરાત ગેસે સીએનજીમાં ઝીક્યો છે 2 રૂપિયાનો વધારો। સુરતની જનતા માટે મોંઘવારીના મોરચેથી વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે। શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચેલા ભાવોથી બચવા જે મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ સીએનજી કિટ તરફ પ્રયાણ કર્યું છે, હવે તેમને પણ મોંઘા ઈંધણનો માર સહન કરવો પડશે। અગ્રણી ગેસ વિતરણ કંપની ગુજરાત ગેસ દ્વારા સુરત શહેરમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ડેન્ગ્યુ વિરોધી
રસી તાકેડાની QDENGA ને DCGI ની મળી છે મંજૂરી. 4 થી 60 વર્ષના લોકો લઈ શકશે તેને. ડેન્ગ્યુ એક જીવલેણ અને ખતરનાક મચ્છરજન્ય રોગ છે. વિશ્વના વિકાસશીલ દેશોમાં ડેન્ગ્યુ એક મોટી સમસ્યા છે. આજે વિશ્વભરના 125 થી વધુ દેશોમાં ડેન્ગ્યુથી પ્રભાવિત છે. તાકેડા બાયોફાર્માસ્યુટિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે કંપનીના જણાવ્યા અનુસાર અને વૈશ્વિક સ્તરે નોંધાયેલા કુલ ડેન્ગ્યુના કેસમાંથી ભારતમાં લગભગ 1/3 કેસ નોંધાયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇંગ્લેન્ડ સિરીઝ બાદ ફરી ક્યારે ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે રોહિત શર્મા અને વિરાટ કોહલી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ પ્રવાસનો અંત દમદાર ઇનિંગ સાથે કર્યો. હવે ભારતીય ચાહકો એ બંને ટીમ ઇન્ડિયાની જર્સીમાં પાછા જોવા મળે તેવી લાંબી રાહ જોવી પડશે. ચાલો જાણીએ હવે બંને દિગ્ગજો ફરીથી ક્યારે મેદાનમાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેપી નડ્ડા અને CJPના પ્રતિનિધિઓની મુલાકાત બાદ સોનમ વાંગચુકે ભૂખ હડતાલ સમાપ્ત કરી છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત બાદ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે તેમની ભૂખ હડતાલ સમાપ્ત કરી છે. જણાવી દઈએ કે ડિહાઇડ્રેશન અને પોટેશિયમનું ઓછું સ્તર અને વધતા કીટોન સ્તર સહિતના તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓને કારણે વાંગચુકને 18 જુલાઈના રોજ સફરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડામાં સેવાલિયા ચેકપોસ્ટ પરથી હથિયારોનો મોટો જથ્થો ઝડપાયો. ખેડા જિલ્લાની સેવાલિયા પોલીસે અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલી ચેકપોસ્ટ પરથી ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાંથી પોલીસે 4 દેશી પિસ્તોલ, 1 રિવોલ્વર અને 40 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આ હથિયારોની હેરાફેરીના આરોપસર પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપ 2026માં આ બે ખેલાડીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યા. ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું હતું. સ્પેનની હાર બાદ અર્જેન્ટિનાના 2 ખેલાડીઓ વિવાદમાં ફસાયા છે. તેમના પર આરોપ છે કે તેમણે ઇરાદાપૂર્વક US રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે હાથ ન મિલાવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલી અને રોહિત શર્માને કોઈ હાથ પણ ન લગાવી શકે દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર R અશ્વિને વિરાટ કોહલી અને રોહિત શર્માના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. અશ્વિનનું કહેવું છે કે જો બંને દિગ્ગજ ખેલાડીઓ 2027 વન ડે વર્લ્ડ કપ રમવા ઈચ્છે તો તેમને રોકવું મુશ્કેલ હશે. આ સાથે તેમણે ટીમ ઇન્ડિયાની બોલિંગ અને ઝડપી બોલરોના અનુભવ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ છેલ્લા 3 વર્ષથી તક ન આપી હવે આ દેશમાં રમવા પહોંચી ગયો છે ચહલ. ભારતીય ટીમમાં લાંબા સમયથી સ્થાન ન મળ્યા બાદ યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા માટે તૈયાર છે. અનુભવી લેગ સ્પિનરને નોર્થમ્પશાયરે 2026 સિઝન માટે ટીમમાં સામેલ કર્યો. ચહલ કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન ડે કપ બંનેમાં રમશે. પોતાના અનુભવ અને પ્રદર્શનથી તે ફરીથી ભારતીય પસંદગીકારોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.